હું તમને જે સેટઅપ દેખાડો ને વન ઓફ ધ બેસ્ટ સેટઅપ મને લાગ્યું છે. હવે જો આ સેટઅપની અંદર શું છે કે ભાઈ એક લેપટોપ લીધેલું છે. આમ ઘણો ઇફેક્ટિવ છે. ઘણી વાર લોકો પૂછતા હોય પીસી લેવું કે લેપટોપ લેવું, કેવી રીતે કરવું એમ. અને જો પીસી લઈએ તો એમાં અત્યારે ડ્યુઅલ સ્ક્રીન બહુ જોઈએ છે, કારણ કે એક સ્ક્રીનમાં કોઈ બીજો ટાસ્ક ચાલુ હોય અને બીજી સ્ક્રીનમાં કોઈ બીજો ટાસ્ક ચાલુ હોય, બરાબર છે. હવે આ HDMI કેબલ શું થાય, આની અંદર તમે નાખી દો એક કીબોર્ડ માઉસ નાખી દો. આ લોજીટેકના કીબોર્ડ માઉસ છે ને એ બસ 1200 થી 1300 રૂપિયાની રેન્જમાં તમને આ લોજીટેકના સારા એવા કીબોર્ડ માઉસ મળી જાય અને 7 થી 8 હજારની સ્ક્રીન મળી જાય. એટલે શું છે પેલા ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ થઈ ગયું. મતલબ આવી 2-3 વસ્તુ છે જેના માટે તમારે વધારે ઉપયોગી થાય કે ભાઈ તમારે કામ કરવું ત્યાં સુધી એઝ અ પીસી તરીકે તમારું કામ કરશે. અને જો પીસી તરીકે કામ નથી કરવું તો લેપટોપને તમે બંધ કરીને તમે લઈ જઈ શકો એમ. અને આવી રીતે આ કામ કરે. આ સેટઅપ વન ઓફ ધ બેસ્ટ સેટઅપ. આ સ્ટેન્ડ છે. આ સ્ટેન્ડ આવું લઈ લેવાનું જેના કારણે આની થોડીક હાઈટ ને એવું બધું સરસ રીતે રહી જાય એમ. એના માટે વધારે યુઝફુલ છે. આ મેં ઘણી વાર આ એક સેટઅપ અહીંયા એક અમારે રિસેપ્શનમાં એક આવું સેટઅપ છે જે એમ્પ્લોય કામ કરે છે, મને ડેવલપર બધા કામ કરે છે. ડેવલપર અથવા કોઈ ફેકલ્ટી હોય છે, ઘણી વાર સ્ટુડન્ટ્સ હોય છે. સ્ટુડન્ટ્સને અમે પીસી પ્રોવાઈડ કરીએ છીએ, પણ ઘણા લેપટોપ લાવતા હોય છે તો એને ઘરે ઘણી વાર આવા સેટઅપ કર્યા હોય છે. આવું હોય છે તો આ વન ઓફ ધ બેસ્ટ સેટઅપ. અને બીજી એક નાનકડી વસ્તુ તમને દેખાડું. હવે આજે આ નોર્મલી તમે લેવા જાવ ને આવું, બરોબર, 100 પીસ તો તમને બહુ મોંઘી મળે, પણ હકીકતમાં આમાં શું કરેલું ખબર છે, બરોબર છે. આ બકેટ અને આ બે વસ્તુ લેવાની, બરોબર છે, કારણ કે આવું પીસ છે ને કોઈ રીતે આપણને મળતા ન હોય માર્કેટમાં. આ જો કે બનાવવું મોંઘું પડે. માર્કેટમાંથી આ સસ્તું લઈ લેવાનું ચાઇના માર્કેટમાંથી. અને આ છે ને રસ્તા ઉપર તમને ઉભેલા લોકો જોવા મળશે, બરોબર છે, આવું ફ્લાવર વાળા. ત્યાંથી 50-100 રૂપિયાની આઈટમ આવે. આ ફ્લાવર પીસ તમે લેવા જાવ ને કોઈ સારી એવી દુકાનમાંથી તો તમને બહુ મોંઘું મળે આ ફ્લાવર પીસ, બરોબર. પણ એની બદલે આ તમે તૈયાર કરો ને એટલે ઓલમોસ્ટ તમને કેટલા કહું ગણો તો 400 રૂપિયામાં તમને વન ઓફ ધ બેસ્ટ આઈટમ પૂરી પડી જાય. જો આ અમારું એજ્યુકેશન છે. એજ્યુકેશન મતલબ આ અમારું 1 થી 10 જે ક્લાસીસ ચલાવીએ ને એ સેટઅપ છે. તો એ કાચ તૂટો ને દરવાજામાં થોડુંક બ્લોકમાં તકલીફ છે, એટલે આખો બીજો ગ્લાસ જ આખો ફિટ કરવાનો છે. એમણે તમને એક બતાવશું. અને થોડું ઘણું અહીંયા જે પ્લાન્ટેશન છે એમાં થોડોક સુધારો કરવાનો છે. બીજું તમને આ અંદર આવો તરત આ બાળકોનું સારી એવી એક્ટિવિટી દેખાય. આ બેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી વસ્તુ તમને. જો તમે આ જો પીસ એટલે ખાવું ને એ બધી વસ્તુ છે ને, મતલબ એ શું કે ભાઈ બાળકો, મતલબ એક વસ્તુ છે બાળકોને દેખાય કે ભાઈ આ પોતાની ક્રિએટિવિટી બાળકોએ કરી લે. જોવો ને તમે, બહુ સરસ મજાની ક્રિએટિવિટી છે બાળકો દ્વારા કરવામાં આવેલી. બહુ આનંદિત વસ્તુ છે. એવી વસ્તુ અહીંયા કરેલી. પછી આ બધા સૂત્રો છે કે જે બાળકો દ્વારા લખાયેલા છે. અને આ વન ઓફ ધ બેસ્ટ વસ્તુ છે. આખું સૂર્ય મંડળ છે કે જે બાળકે બનાવેલું. સમજો, સૂર્ય, પછી પૃથ્વી હોય તો જેમાં ગ્રીનરી, લીલો સમુદ્રનો ભાગ, આ સ્પેસ વાળા રોકેટ બધા, પછી જો આ નેપચ્યુન, વેનસ, બધી વસ્તુ, માર્સ, જેવો કલર છે ને, સેટર્ન છે તો શનિ છે, શનિની રિંગ, એ બધી વસ્તુ બાળકોએ જેવી છે ને બનાવેલી. જો દોસ્તો અત્યારે વાગ્યા છે, એક મિનિટ લાઈવ પે કરીએ. જો અત્યારે વાગ્યા છે 10. તમને સીધા દેખાતા ગુંદા દેખાતા હોય. અત્યારે વાગ્યા 10. સવારે અમારી ઓફિસ ખુલે સવારે 7 વાગે. તો અત્યારે હજી કામ ચાલુ છે, તમે જોઈ શકો. લોકો કામ કરી રહ્યા છે અને અમે બે જે કામ કરીને ઊભા થયા છીએ એટલે અમે બેઠા છીએ कि અમે काम करता था. देखो दोस्तों अभी बहुत सारा काम कर लिया है. अभी 10 बजे खाना भी बाकी है, तो थोड़ा देख लेते हैं, बाहर घूम लेते हैं, 5-10 मिनट बाद में आते हैं तो ये भी दिखा देता है. हमारे यहाँ सिटी सेंटर कॉम्प्लेक्स में बहुत सारा काम चल रहा है. देखो ये टाइल्स वाइल्स लगाने का सब काम चल रहा है. ये सीमेंट विमेंट है, सीमेंट को मिक्सअप करने वाला साधन है. सीमेंट को मिक्सअप करने वाला साधन है. और ये सीमेंट है ना भाई साहब? केमिकल છે. ઓકે, એટલે આમાં ખાલી કેમિકલ જ નાખવાનું હોય? ખાલી કેમિકલ થી ચોટાડવાની એમ? બરોબર છે. આ કેમિકલ છે ને, આ છે અમારી સ્ટાઇલ. અમારા કોમ્પ્લેક્સમાં થોડું ઘણું કામ ચાલુ છે. આ ખોખા પૂરા થઈ ગયા છે. આ સ્ટાઇલ છે મોટી મોટી. આ બધું કેમિકલ છે. સ્પેશિયલ ટાઇલ્સ અધેસિવ જ છે. એટલે આમાં નોર્મલી બીજું કંઈ ન વપરાય. આમાં સિમેન્ટ બિમેન્ટ ન વપરાય. લાગે સિમેન્ટ જેવું પણ આ હોય કેમિકલ. અહીંયા થોડીક આ કાપેલી બધી સ્ટાઇલ પડી છે. જો તમને નવી લગાડેલી સ્ટાઇલ દેખાડું. આ સ્ટાઇલ લગાડેલી છે. જો ભાઈ આ સ્ટાઇલ લગાડી. બહુ મસ્ત ફિનિશિંગ છે. બહુ સારું ફિનિશિંગ છે. બહુ સરસ કામ કર્યું છે. આ અમારી ઇન્સ્ટિટ્યૂટ છે. આ અમારી ઇન્સ્ટિટ્યૂટ આઈટી કંપની બે છે, તમને દેખાતી છે. કારણ કે બહારથી લગભગ આપણે બહુ ઓછી જોઈ છે. એટલે અમારું કોમ્પ્લેક્સ છે આખું. આ હોસ્પિટલ છે. હોસ્પિટલ લગભગ 6 હોસ્પિટલ છે ટોટલ. અને હવે તો ઝાડવા અત્યારે સુઈ ગયા હોય એવું લાગે છે. ચાલો પાછા મળીએ થોડી વારમાં. અત્યારે સબ કુછ અંધારા અંધારા હે ભાઈ. ચાલો, આપણા માણસો કામ કરે છે.
દીવો ઝગમગે છે ભાઈ ભગવાનનો, બરાબર છે. ચાલો પછી આવે, કારણ કે અંદર ઓફિસમાં મીટિંગ ચાલુ હોય ને. ફાઇનલી હવે અમે ભૂત જેવા છે નવરા થયા છે. હવે જે ભાઈની ઘડિયાળ લીધી હતી ને એ જ ભાઈની ઘડિયાળમાં અત્યારે લગભગ 2 ઉપર સમય થયો છે. 2:45 વાગવા આવ્યા છે. આજ ઘણું કામ કર્યું, કામ કરીને આનંદ આવે છે. બીજી વસ્તુ પાછા મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. બાય બાય.